હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફાઇનલી હવે રાજકોટથી આવી ગયા છીએ અમદાવાદ. આજે જીમમાં ગયા હતા. આમ તો 2-4 દિવસ પછી જીમમાં ગયા હોય એટલે થોડુંક એવું લાગે કે ભાઈ આળસ આવે. મને તો છેલ્લે સુધી આળસ જ આવી કે પણ તોય મેં બાયસેપ, ટ્રાયસેપ, પછી ટ્રેડમિલમાં ઇન્ક્લાઇન સાથે રનિંગ નહીં વોકિંગ કર્યું મેં. તો એવું બધું કર્યું ને હવે મારો ફેવરિટ ટાઈમ ચાલુ થઈ ગયો છે નાસ્તાવાળો. કોફી મેં પી લીધી છે અને હવે હું પૌવા ખાઈશ. જઈજો ખાવા માંડ્યો છે. આવ્યા તો ને પૌવા આ સારા છે. એવું થાય કે અમે છે ને હશે કદાચ સારા પણ એવું બી બની શકે કે અમે લોકો 2-4 દિવસ હમણાં નહોતા તો અમે ખાધા ન હોય, પૌવા જ ન ખાધા હોય. ઓલોમાં ડેલી ખાતા હોય ને તો પૌવા ખાવામાં મતલબ સેમ ટેસ્ટ સિમિલર જ લાગે, પણ થોડો ગેપ પછી ખાઈએ તો મજા બી આવે. અને મારે તો પૌવા ન હોય ને, જ્યારે અમને પૌવા ન મળે ને તો મને તો નાસ્તો અધૂરો લાગે. મજા આવી. તો ગાઈસ આમ તો હવે રક્ષાબંધન, વીકેન્ડ બધું છે એટલે લોંગ વીકેન્ડ ટાઈપ જ થઈ ગયું. તો કાંઈ એવું બધું કામય છે નહીં એટલે નવરા બેઠા છીએ. હું તો વચ્ચે થોડીક વાર સૂઈ ગઈ હતી પણ હવે અપલોડનો ટાઈમ થઈ ગયો છે. પછી હું મારી હવે બુક વાંચીશ થોડીક વાર. પહેલાં જઈને એવો પ્લાનિંગ હતો કે ભાઈ અમે લોકો શોપિંગ કરવા આજે જાશું નાના મોટું કંઈક, પણ મેં કીધું કે હજી જો રક્ષાબંધન કાલે છે તો કાલે જે કુકિંગવાળા બેન છે ને કાલે નહીં આવે, આજે આવશે. આટલા દિવસ તો અમે મતલબ કે આમ તો ઘરનું જ ખાધું છે, એવું કંઈ છે નહીં. તો મેં કીધું આજે આવે જ ને તો આજે આપણે કંઈક મતલબ કે ઘરનું જમી લઈએ એવું હશે તો કાલે આપણે પછી શોપિંગ કરવા જઈશું ને કંઈક નાના મોટું બહારનું ખાવું હશે તો ખાશું. ન ખાય એ વધારે સારું, કેમ કે જીમ કરતા હોય તો પછી બધું સાવ એવું થઈ જાય કે ભાઈ બહારનું ખાવ છો તમે, જીમ કરો છો ને, ડાયટિંગ કંઈ પ્રોપર થાય ને એવું બધું થઈ જાય. એટલે આજે અમે શોપિંગનો પ્લાન કેન્સલ રાખ્યો છે. કાલે શોપિંગ કરવા જઈશું. અને આમ તો મારે કંઈ શોપિંગ નથી કરવાનું, જઈને જ કરવાનું હે ને. જોઈ તો હાય પાડત કે મારે જ શોપિંગ કરવાનું. તો બસ કાલે સવારથી અમે નીકળી જઈશું મસ્ત. આજે પાલક ખીચડી ખાઈ લેશું. પાલક ખીચડી તો હાલો હું બધું પાલક ને એવું બધું ઓર્ડર કરવાનું છે એ કરી દઉં. અને નાના મોટો કંઈક પોપકોર્ન કે કંઈક નાસ્તો મંગાવી લઉં. કેમ કે ઘરમાં નાસ્તો અમે લોકો રાજકોટ જઈએ ને તો રાજકોટથી સેવ ને એવું બધું લેતા આવીએ, પણ આજ વખતે ફટાફટ નીકળી ગયા ને તો એવું બધું લેવાનું સૌ ભૂલાઈ જ ગયું. તો મમરા શેકેલા પડ્યા છે પણ સેવ ભૂલાઈ ગઈ. તો ખાલી મતલબ શેકેલા મમરા એમને ખાઈ સેવ વગરના હે ને. એટલે આમ તો હવે પાછું વીક પછી જવાનું જ છે જન્માષ્ટમી ઉપર, એટલે કાંઈ ઇશ્યુ નથી બહુ. એટલે હાલો હવે તો ટાઈમ થઈ ગયો અપલોડ કરી દે. ગાઈઝ અમે લોકોએ મેં તો ખાલી શું પાલક ખીચડી બનાવવા માટે પાલક ઓર્ડર કરી હતી ને જય જો આ પોપકોર્ન એ સારી નીકળી. ચીઝ પોપકોર્ન ને થિયેટર પોપકોર્ન ને થિયેટરને એકચ્યુઅલમાં મિસ કરતો હતો. પણ અમે લોકો કાલે બુક કરાવવાના હતા ટોક્સિક નું શો, પણ એવું થયું કે એટલા બધા રિવ્યૂ ખરાબ આવ્યા ને પછી અમે ગયા જ નહીં. ઈચ્છા જ ન થઈ કે ઓકે જઈએ. બાકી એવરેજ રિવ્યૂ હોત તોય જઈ ગયા આપણે જાતા આવતી ગયા કે, પણ એવું બધું કંઈ ખાસું હતું નહીં રિવ્યૂમાં. એટલે પોપકોર્ન ઘરે મંગાવી લીધી જ નહીં, ઘરે એન્જોય કરે. તો ગાઈઝ આમ જુઓ મેં અત્યારે જય માટે ચા મૂકી દીધી છે. પછી કાલે મમ્મીએ છે ને મગફળી મોકલાવી હતી, એને શેકીને મોકલાવી હતી ને પછી થોડીક એમને મેં આપી દીધી હતી. તો હું અત્યારે આજો જે એમને આપી હતી ને એ શેકી નાખું છું. અને સાથે જામફળ બી મેં મંગાવ્યા હતા તો પિંક જામફળ, પણ ખબર નહીં એક પિંક નીકળે એક વ્હાઈટ નીકળે. અને ચાટ મસાલો ઉપર મેં નાખ્યો છે કેમ કે એવું થાય કે જામફળ છે ને થોડુંક મોડું છે તો સાવ ન ભાવે એમને. આમ જામફળ ભાવે પણ એટલું બધું સારું નથી, તો પછી ચાટ મસાલો નાખી દઉં થોડુંક માથે એટલે મજા આવે ખાવાની. અને જય અત્યારે કંઈક પ્લાન કરી રહ્યો છે કેમ કે મેં તમને કીધું એમ કે લોંગ વીકેન્ડ છે. હવે શું કરવું, વર્ક કંઈ નથી કેમ કે શું થાય અમારે સપોઝ કે કાલે રક્ષાબંધન પછી સેટરડે સન્ડે
એટલે ઓલમોસ્ટ જે કંઈ પણ એજન્સીઝ હોય ને એ લોકોને વીકેન્ડ હોય, રજા હોય, એટલે કે અમારે બ્રાન્ડિંગનું એન્યુઅલ એવો કંઈ કોલ સોલ એવું કંઈ આવે જ નહીં. તો અમે લોકો સાવ ફ્રી છીએ અને જે વર્ક ચાલુ થશે એ ઓબ્વિયસલી મંડેથી ચાલુ થશે. અને આ 3 દિવસ તો જે કેમેરા પર્સન હોય એ બી ન ફ્રી હોય ને એને આપણે કહી બી ન શકીએ કેમ કે ફેસ્ટિવલ સિઝન છે. એટલે બસ હવે જોઈએ શું છે શું નહીં, શું પ્લાન કરે છે જય. અત્યારે તો એની ચા બની ગઈ છે, ચા પી દવે ને એટલે એનો મગજ ખુલી જાય નહીં, કંઈક સારો પ્લાન કરી શકે વીકેન્ડ માટેનો. તો ગાઈઝ આજે તો જમવામાં દાલ પાલક ખીચડી બનાવી છે. આમ તો જો કે પાલક મંગાવી જ લીધી હતી એટલે અમે અત્યારે દાલ પાલક ખીચડી બની ગઈ છે. આમાં કાકડી, પાપડ અને રોટલી તો ઇન જનરલ ઇન કેસ અડધી ખાવી હશે તો ખાશું, બાકી સવારે શેકીને ખાશું અમે. અને પછી જઈ મને કંઈક સ્મૂધી પીવા માટે લઈ જવાનો છે, હેલ્ધી સ્મૂધી આ જમીને. અને એકચ્યુઅલમાં રાજકોટમાં જે ગ્રીન વેલી છે ને એ જ અહીંયા ઓપન થયું છે. અહીંનો તો આઈડિયા નથી પણ ત્યાંનું બહુ સારું હતું એટલે એકવાર ટ્રાય કરી લઈએ અહીંયા જઈને. એ તો મારે તો એ બી જોવું પડશે કે કેટલા વાગ્યા સુધી એકચ્યુઅલમાં ઓપન હોય છે. પહેલાં તો અત્યારે કેટલા વાગ્યા? 10 તો ઓલરેડી વાગી ગયા છે ગાઈઝ. પહેલાં જોઈ લઉં કે એ ઓપન એ હોય છે, બાકી તો એવું જ થશે કે ધક્કો થશે તો પછી કંઈક બીજું ખાઈ લેવું પડશે. ને અનહેલ્ધી કેવું મળે ખબર નહીં. ગ્રીન બેલી અમદાવાદનું લોકેશન જોવું પડશે. અમદાવાદ મળ્યું. ઓકે જોઈ લઉં હવે હું. ઓકે 11:30 સુધી ઓપન હોય છે. 11:30 ડિસ્ટન્સ ને ડિસ્ટન્સ બી જોઈ લો એકવાર. હા, અડધી કલાકનો જ રસ્તો છે. અડધી કલાકનો રસ્તો છે તો પહોંચી જશો, નહીં વાંધો આવે. ચાલો હવે અમે લોકો નીકળી ગયા છીએ સ્મૂધી પીવા માટે. લોકેશન આપણે નાખી દીધું છે, 26 મિનિટનો રસ્તો બતાવે છે. આઈ હોપ કે આપણે એ ક્લોઝ થાય પહેલા પહોંચી જઈએ. અત્યારે સિગ્નલ ચાલુ છે 10 આમ તો 11 પોણા 11 થવા આવ્યા, ખુલી ગઈ સિગ્નલ. તો ગાઈઝ અમે ગ્રીન બેલીએ પહોંચી ગયા ને આ એ સ્મૂધી લઈ લીધી જ અને સાથે પનીર શોરમાં તું ખાવાનો જ ને કા સ્મૂધી બીજે રાખી તો પનીર શોરમાં ખા લીધું બરાબર. હું તો ખીચડી ખાઈ ને ટેસ્ટ તો કરવા દે. મસ્ત ગાઈઝ અમે છે ને અહીંયા ઓલી સ્ટ્રોબેરી મેંગો અને કેરેટ વાળી સ્મૂધી લઈએ છીએ વિધાઉટ શુગર. અમે હની કે સ્ટેવિયા બેમાંથી ગમે તે હોય પણ અમે આજ વખતે હની દર વખતે આપણે હની જ ન ખાવીએ છીએ કાં અમે હની પ્રિફર કરીએ છીએ. સ્ટેવિયાનો બી ઓપ્શન છે અને સાથે શોરમાં પનીર શોરમાં. તો બસ મજા કરશું. હવે જાશું પાછા. અને હજી તારે ઘરે જઈને કયું મૂવી જોવું છે? નક્કી નથી. જોઈશ તો જોઈશ. કયું જોઈશ? ડ્યુન એને જોવું છે. હજી જોવું નથી. એમ આવ્યું છે ને 3rd પાર્ટ આવવાનો જ ને તો હજી 1st અને 2nd એ નથી જોયો. તો આજે એનો નાઇટ આઉટનો પ્લાન એવો છે કે એ મૂવી જોશે ને મેં કીધું કે હું એ સાથે જોઈશ. જો હું જાગી શકું તો. નાઇટ ઇનનો પ્લાન, નાઇટ આઉટ તો બહાર હોય. ઘરમાં નાઇટ આઉટનો પ્લાન થઈ ગયો. તો હાલો જોઈએ હવે. ગાઈઝ ઘરે આવી ગયા છીએ ને મારે તો હજી એક કામ કરવાનું બાકી રહી ગયું છે ઘરે. હું અહીંથી ગઈ હતી ને ત્યારે મેં મારા બધા શૂઝ ધોવામાં નાખી દીધા હતા. જુઓ તો હવે ને હું ખાલી રૂમમાં લઈને મસ્ત એ સૂકવી નાખું. મસ્ત સફેદ શૂઝ થઈ ગયા. વ્હાઈટ શૂઝ હોય ને તો મંથમાં એકાદી વાર હું વોશિંગ મશીનમાં નાખી દઉં એટલે મસ્ત શૂઝ ધોવાઈ જાય. તો બસ ગાઈઝ હવે આ બ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય ગાઈઝ.